ગુજરાતનો વિકાસ થાય એમનાથી કોઈને વાંધો નથી, પરંતુ સવાલ એ થાય છે કે ખેડૂતોના ભોગે આ વિકાસ કેમ થઈ રહ્યો છે। સવાલ માત્ર મોરબી, સુરેન્દ્રનગર કે આખા ગુજરાતનો નથી। જે ઉપજાઉ જમીન છે એ જ જગ્યા ઉપર જઈ જ્યાં વીજ કંપની છે પોતાના થાંભલા નાખી રહી છે, ઉપજાઉ જમીનને બિન ઉપજાઉ બનાવવા માટેની ક્યાંક મહેનત થઈ રહી છે। એટલે સવાલ ખેડૂતો એ કરી રહ્યા છે કે વિકાસ થઈ રહ્યો છે આપણા ગુજરાતનો, એમાં અમે સહયોગ કરી રહ્યા છીએ, પરંતુ અમારી જમીનને અમે બિન ઉપજાઉ કેમ બનાવીએ। સવાલ જ્યારે અત્યાર સુધી મોરબી અને સુરેન્દ્રનગરનો થતો હતો, ત્યારે આ સવાલ હવે એક નવો બનાસકાંઠાથી ઊભો થયો છે। બનાસકાંઠાના ખેડૂતોની સામે હવે એક મોટી સમસ્યા એ ઊભી થઈ છે કે ગુજરાતનો વિકાસ કરવા માટે જે 4 લાઇનનો રસ્તો હોય છે એ હવે 6 લાઇન બનાવવાની જે સરકાર અત્યારે ક્યાંક વિચારણા કરી રહી છે, એમાં જે ખેડૂતો છે તેમની જે આ ઉપજાઉ જમીન છે એ પણ ક્યાંક જઈ રહી છે। ખેડૂતો માંગ કરી રહ્યા છે કે પૂરતું વળતર આપો અને કા પછી જો આ જરૂર નથી તો 6 લેન અટકાવી દો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર અત્યારે આપણા ગુજરાતના હજારો ખેડૂતો પોતાની લડત આપી રહ્યા છે કે પોતાની જે ઉપજાઉ જમીન છે તેમને બચાવી રાખવા માટે, કારણ કે આ જ ઉપજાઉ જમીનની અંદર અનાજ ઉગે છે, હરેક ઘર સુધી આ અનાજ જાય છે ને આપણે બધા જ લોકો આ અનાજ ખાઈએ છીએ, આપણું પેટ ભરીએ છીએ। સવાલ એ થાય છે કે જે ઉપજાઉ જમીન છે એમને બિન ઉપજાઉ બનાવવા માટેની ક્યાંક સરકારની જે આ મુહિમ છે, આ એટલા માટે કહેવું પડે કારણ કે ખેડૂતો એવું કહી રહ્યા છે કે જે જરૂરી છે એ તમારે કરવું જોઈએ, પરંતુ જે જરૂરી નથી એ તમે શા માટે કરો છો? તમે ખેડૂતોની જમીન શા માટે બરબાદ કરો છો? સવાલ એટલા માટે આજે ઊભો થયો કારણ કે હવે એક મામલો બનાસકાંઠાના દાંતીવાડાથી એ સામે આવ્યો છે કે જ્યાં દાંતીવાડાથી કુચાવાડા સુધી 6 વે માર્ગને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। 6 વેના જમીન સંપાદનમાં જરૂરિયાત કરતાં વધુ જમીન કાપવામાં આવી રહી છે તેવા આક્ષેપ છે ખેડૂતો અને કિસાન સંઘના આગેવાનોએ લગાવ્યા છે। ડીસા પ્રાંત અધિકારી કચેરીએ તે આ તમામ ખેડૂત અને જે આ કિસાન સંઘના આગેવાનો છે તે પણ પહોંચ્યા હતા। ખેડૂતોનું કહેવું એવું છે કે વિકાસના તેઓ વિરોધી નથી, પરંતુ 4 વેની આજુબાજુ જેટલી પણ જગ્યા હાજર છે એ સરકારી જમીનનો ઉપયોગ કરવાને બદલે ખેતીની ઉપજાઉ જમીન અને રહેણાંક મકાનો સંપાદિત કરવામાં આવે છે। આ મુદ્દે ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપી યોગ્ય વળતર અને જમીન સંપાદનમાં ફેરફાર કરવાની માંગ પણ કરવામાં આવી છે। દાંતીવાડાથી કુચાવાડા સુધી બનનાર 6 વે માર્ગને લઈને ખેડૂતો અને કિસાન સંઘ દ્વારા ડીસા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। ખેડૂતોનો આક્ષેપ એવો છે કે માર્ગ માટે જરૂરિયાત કરતાં વધુ જમીન સંપાદિત કરવામાં આવે છે, જેના કારણે અનેક ખેડૂતોની ઉપજાઉ ખેતીની જમીન અને રહેણાંક મકાનો છે તે અસરગ્રસ્ત થઈ રહ્યા છે। ખેડૂતોનું એવું પણ કહેવું છે કે હાલના 4 વેની આસપાસ ઉપલબ્ધ જમીનનો ઉપયોગ કરવામાં આવે અને વધારાની ખેતીની જમીન ન કાપવામાં આવે। આ સાથે જો સરકાર દ્વારા વધારાની જમીન સંપાદિત કરવામાં આવે તો જંત્રીના દરે નહીં પરંતુ વર્તમાન બજાર ભાવ મુજબ વળતર આપવામાં આવે તેવી પણ માંગ થઈ છે। ખેડૂતોનું સાથે સાથે એવું પણ કહેવું છે કે જો તેમની રજૂઆતને યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધીનગર જઈ મુખ્યમંત્રી સમક્ષ આ મુદ્દો પણ રજૂ કરવામાં આવશે। ખેડૂતો એવું કહી રહ્યા છે કે અત્યારે જે 4 લેન છે એમાં આરામથી જે તમામ વાહનો છે એ ચાલી જાય છે, પરંતુ અહીંયા 6 લેન બનાવવાની જરૂરિયાત શું કામ છે? તમારી પાસે જે સરકારી જમીન છે તમે એમનો ઉપયોગ કરો, અમારી જે આ જમીન ઉપજાઉ છે તમે તેને શા માટે બરબાદ કરવા માટે અત્યારે સામે આવ્યા છો? એટલે તમામ ખેડૂતો વિનંતી એ કરી રહ્યા છે કે જો તમારે અહીંયા 6 લેન બનાવવો છે તો પછી અમને પૂરતું વળતર આપો। જો તમે વળતર નથી આપી શકતા તો પછી આ મુદ્દો છે અમે મુખ્યમંત્રી સુધી મૂકવાના છીએ। એટલે સ્વાભાવિક છે કે અત્યારે જગતનો તાજ છે કોઈક ને કોઈક સંજોગોમાં પોતાની જે જમીન છે બચાવવા માટે લડી રહ્યો છે। આ બધાની વચ્ચે જે આવેદનપત્ર આપવામાં આવ્યું ને સાથે સાથે ખેડૂતો શું કહી રહ્યા છે, આગેવાનો શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। હવે સાહેબ આપની રવાજ તો એ છે ચંડીસરથી મોડીની કુચાવાડા સુધી જે રોડ છે એ બાજુ જે રોડની લાઇન કપાય છે એના માટે જો સરકારને રોડ બનાવવો હોય તો જે 2 બાજુ 12 મીટર તો જગ્યા પડી છે, એ સતત જો અમારા ખેડૂતની જગ્યા લેવી હોય તો એના માટે સાહેબ ખેડૂતોની જગ્યા બહુ કપાય છે, એના માટે ઓછામાં ઓછી જગ્યા કપાય એના માટે અમે સાહેબ પરોશ સાહેબને આયોજનપત્ર હાલવા આવ્યા છીએ અને બાકીનું આયોજનપત્ર ગાંધીનગર પણ અમે આપીશું। કલેક્ટર સાહેબને પણ આયોજનપત્ર આપ્યો છે ને બી આપવાનું છે। એના માટે અમારે ખેડૂતો માટે ઓછામાં ઓછી જગ્યા કપાય ને બજારના ભાવે જંત્રી મળે એ અમારી રજૂઆત છે। મારું નામ અમૃતલાલ કાંતિલાલ જોશી, સોડાપુર। અમારી માગણી એવી છે કે ખેડૂતોની માગણી તમામ સહકુટુંબ ખેડૂતોની માગણી એવી છે કે જે દાંતીવાડાથી કુચાવાડા રોડ ચાલે છે એમાં જે રોડ કાપેલો છે 6 માર્ગી, એમાં અમારે 4 લાઇન કાપે તો અમને કશું હોતો નહીં। બીજો અમારી જમીન વધારાની કપાણી છે એ વધારે જમીન કાપવી ન જોઈએ। હવે અમે રોડની આજુબાજુ બોરો કરેલા છે
એવા 24 બોરો કરેલા છે જેમાં પાણી નથી, અને જે 2 બોરમાં પાણી કરેલું છે એ બોર તમામ રોડ ખાતામાં જાય છે. એમાં જંત્રીના ભાવો આજે એકદમ નીચા છે સરકારશ્રીના, અને સરકારશ્રીના ધારણા મુજબ એકદમ ભાવ ઓછા છે. જ્યારે વેપારીમાં ભાવ બહુ વધારે છે તો ખેડૂતોની માગણી એવી છે કે 1 અબો હોય તો 50 વર્ષે 50 લાખ રૂપિયા આપે છે, જ્યારે 1 વીઘામાંથી 5 લાખ રૂપિયા મળે છે. જ્યારે આ કુટુંબ એક જ વખત સરકારશ્રી જંત્રી પ્રમાણે અમને સરકાર વસૂલાત કરી આપે છે. તો સર્વ ખેડૂતની એવું જાણવામાં કે હકીકત એવી છે કે સરકારશ્રી ધ્યાન ઉપર આવે કે ખેડૂત ન મરી જાય એનું ધ્યાન રાખીને અમને વળતર આપે. જાજી રેવાજી સાહેબ, અમારી માગણી એમ છે કે મારી જમીન 5 વીઘા કપાય છે, એમાં 3 ખાતેદાર છો અમે, એમાં 5 વીઘા જગ્યા જાય છે, પાછળ કંઈ રહેતી નથી, મકાન જાય છે, રોડ ઉપર બોર બનાવેલી બોર પણ જાય છે, કંઈ વધુ છે નહીં. જો સરકારને 4 લેન બનાવે તો થોડા ઘણી જમીન અમારી બચે, ને 4 લેન જમીન કાપે તો 6 લેનમાં જમીન બચતી નથી. વધારાની જમીન કાપે ન તો સારું, તો અમારે ખેડૂત અમે બચી છીએ. ને બીજા નંબરમાં કાપે એમાં ધારો કે બજાર ભાવથી જે પૈસો મળે તો સારું. હવે જે બનાસકાંઠાથી આ મામલો સામે આવ્યો છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.